ગઈકાલ કરતાં આજે બહુ જ વધારે લોકો છે, ભીડ વધારે છે, સિક્યોરિટી બી વધારે છે. કે આ દેશમાં જે ચાલી રહ્યું છે, આ શિક્ષાનો તો એક મુદ્દો છે, પેપર લીકનો એક મુદ્દો છે, પણ એવા અનેક મુદ્દાઓ, અને હવે કેવું થયું છે કે રોજ ખૂટે નહીં એટલા મુદ્દા ભેગા થઈ ગયા છે કે કુણાલ કામરાએ આમ કીધું. હવે એકચ્યુઅલી તમે પાછું એમને સમજાવવા બેસો, આ બધામાં ટાઈમ વેસ્ટ થાય. અત્યારે હાલ અમે જંતર મંતર પર છે. અત્યારે જે આ આંદોલન ચાલી રહ્યું છે તેનો આ પાછળનો ભાગ છે, બીજી એન્ટ્રી છે. અહીંયા કેટલા ગુજરાતીઓ પણ આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. તેમનું શું કહેવું છે, કેટલા દિવસથી અહીંયા છે, તેમણે અહીંયા શું શું જોયું તેના વિશે વાત કરીએ. અહીંયા એક બે મિત્રો છે. આજે પોલીસ બેરિકેડ્સ અહીંયા લગાવવામાં આવ્યા છે ચારે બાજુ. જે અલગ અલગ જે પાછળ દેવલને કહીશ કે બતાવે કે આ કેમેરાના જે કમાન્ડ વ્હીકલ્સ છે, એ સિવાય આરપીએફના જવાનોથી લઈને દિલ્હી પોલીસના તમામ લોકો અહીંયા, અને સતત અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે કે હાલ જે અહીંયા જે આંદોલન ચાલી રહ્યું છે તેની પરમિશન પૂરી થઈ ગઈ છે, માટે હટી જવું સેફટીને લઈને અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. કેટલાક લોકો અહીંયા આવ્યા છે, એમની જોડે વાત કરીએ. શું નામ છે તમારું? વિરલ જોશી. વિરલ, કેટલા દિવસથી તમે અહીંયા આવી રહ્યા? આજે મારો સેકન્ડ ડે છે અહીંયા. ગઈકાલે ફર્સ્ટ ટાઈમ આઈ કેમ હિયર. ગઈકાલે અને આજના માહોલમાં શું ફરક છે? ગઈકાલ કરતાં આજે બહુ જ વધારે લોકો છે, ભીડ વધારે છે, સિક્યોરિટી બી વધારે છે. અને ગઈકાલે હું ઓલમોસ્ટ આ જ ટાઈમ પર આવી હતી ત્યારે એન્ટ્રી વોઝ ઇઝી, લાઇન્સ વર નોટ ધેર. આજે ઘણી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, તો ખાસો રશ છે, ભીડ છે. બરાબર છે. તો ગઈકાલે જ્યારે સોનમ વાંગચુકને અહીંયાથી દિલ્હી પોલીસે ઉપાડી લીધા, ત્યારે શું માહોલ હતો? એ સમયે તમે હતા, એ પછી લોકોનું શું કહેવું હતું? કયા પ્રકારની ચર્ચાઓ અહીંયા થઈ રહી? જ્યારે સવારે લઈ ગયા ત્યારે તો હું અહીંયા હાજર નથી, પણ એના પછી હું જ્યારે બપોરે આવી ત્યારે વાતો અને ચર્ચા એ પ્રમાણે હતી કે એમની કન્સેન્ટ વગર તમે ડાયરેક્ટ એમને લઈ જાઓ છો. ઇન્સ્ટેડ ઓફ હેવિંગ અ કન્વર્સેશન વિથ ધેમ, તમે ડાયરેક્ટલી એમને આ સાઇડ પરથી રિમૂવ કરો છો, અને યુ આર જસ્ટ ટ્રાઇંગ કે વાત કઈ રીતે જલ્દી કદાચ ખતમ થાય. તો એના ઉપર ખાસો આક્રોશ હતો, અને પીપલ વર બિટ અનહેપી કે આ યોગ્ય રીત નથી. આજે સંખ્યા વધારે છે પ્રમાણમાં? ખાસી વધારે છે, ખાસી વધારે છે. સ્નેહ ભાવસાર પણ છે, એમને સાથે પણ વાત કરીએ. સ્નેહ, ક્યારે આવ્યા તમે અહીંયા? શું માહોલ તમે અહીંયા જોયો? હું એકચ્યુઅલી પરમ દિવસે આવ્યો અહીંયા, અને એ દિવસે સાંજે આવ્યા પછી મને એવું હતું કે હું સવારે અહીંયા પહોંચીશ, પણ સવારે હું ઉઠ્યો ત્યારે ઓલરેડી એ સમાચાર મળી ચૂક્યા હતા કે સોનમ વાંગચુકને આવી રીતે ઇલીગલી ડિટેન કરી લીધા છે અને હોસ્પિટલ લઈ ગયા છે. પણ પછી હું તરત અહીંયા પહોંચ્યો ત્યારે એ સમય સુધી તો બધું જ આંદોલન અને લોકો પાછા જંતર મંતરમાં ગોઠવાઈ ગયા હતા. અભિજીત દીપકે એ પણ અહીંયા આવી ગયા હતા, અને એમણે ફરીથી પોતે જ જાહેર કરી દીધું કે ઉપવાસ પર બેસી જશે. એટલે એના લીધે લોકોનો પણ એક ઉત્સાહ વધ્યો, અને એમને એક વિશ્વાસ વધ્યો કે ભાઈ ભલે સોનમ વાંગચુક નથી અહીંયા સ્ટેજ પર, ભલે હોસ્પિટલમાં છે, પણ આંદોલન એમની રીતે ચાલુ જ રહેશે. અને ત્યાંથી પણ સોનમ વાંગચુકનો પણ મેસેજ આવતો હતો કે હું સ્વસ્થ છું અને તમે આંદોલન ચાલુ રાખો. 20મી તારીખની જે 20મી જુલાઈની માર્ચ છે એ પણ ચાલુ જ રહેશે. એટલે લોકોનો આ કેવું થયું કે આ ઘટના થવાથી આખું આંદોલન એસ્કેલેટ થઈ ગયું છે. વધુ ને વધુ લોકો, કારણ કે બહુ જ બધા લોકો સોનમ વાંગચુકને તમે શા માટે આવ્યા છો? જે માટે દરેક વ્યક્તિએ અહીંયા આવવું જોઈએ કે આ દેશમાં જે ચાલી રહ્યું છે, આ શિક્ષાનો તો એક મુદ્દો છે, પેપર લીકનો એક મુદ્દો છે, પણ એવા અનેક મુદ્દાઓ, અને હવે કેવું થયું છે કે રોજ ખૂટે નહીં એટલા મુદ્દા ભેગા થઈ ગયા છે. એટલે જો આપણે શક્ય હોય તો અહીંયા હોવું જ જોઈએ. આવો મોકો અને આવો સમય વારે વારે નથી આવતો. પણ વાત એવી છે કે સાથે સાથે આને કુણાલ કામરા હોય કે અરુંધતી રોય, એ બધાના નામ લઈને એવું કહેવામાં આવે છે આ તો બધા એન્ટી નેશનલ તત્વો છે જેમણે આવીને આ સ્ટેજ. બાકી સોનમ વાંગચુકને અમારો સપોર્ટ હતો, આવી વાત પણ છે એક બાજુ. હવે જો કેવું છે કે તમને જો મુદ્દાની સમજ પડતી હોય, દરેકને મુદ્દાની સમજ પડે છે, પણ બધાને કેવું છે કે પોતપોતાના બહાના શોધી લેવા હોય છે કે મારે કેમ નથી જવું એના બહાના, મારે કેમ નથી સપોર્ટ કરવું એના બહાના. આજે તમે જોવા જાઓ કે શરૂઆત આંદોલનની કોણે કરી? એક વ્યક્તિ જે યુએસમાં રહેતો હતો, અહીંયા પહોંચી ગયો. સોનમ વાંગચુક. એના પર પણ એવા આરોપ છે કે આમ આદમી પાર્ટીનો પ્રોપોગન્ડા ચલાવે. મને એવું લાગે છે ઇવન મીડિયા જે અહીંયા બધા સાથે વાત પણ કરી રહી છે, એ બધાને આ બધા પ્રશ્નોમાં બહુ જ રસ પડે છે.
સિવાય કે ભાઈ આંદોલનની ગતિવિધિ કેવી ચાલે છે, એ લોકો કેવી રીતે કન્ડક્ટ કરી રહ્યા છે, કેટલી બધી અહીંયા તકલીફ પડી રહી એટલે છે. મીડિયા નેરેશન આખું સેટ કરવાનો ટ્રાય કરીએ. મીડિયાને એટલે કેવું છે કે મીડિયાને એક અટેન્શન જોઈએ છે, બરાબર. અને બીજું શું છે કે જે ફ્રિન્જ એલિમેન્ટ જે બોલ્યા કરે મીડિયામાં કે કુણાલ કામરાએ આમ કીધું, હવે એકચ્યુઅલી તમે પાછું એમને સમજાવવા બેસો, આ બધામાં ટાઈમ વેસ્ટ થાય. એટલે મૂળ મુદ્દાથી ભટકી મૂળ મુદ્દાથી તમે ભટકી જાઓ, બરાબર. બાકી કઈ છે અને 2 લાઈનની વાત ને જે ખોટી પણ નથી. હા. પણ આ કેવું છે, એક વસ્તુ છે કે ભાઈ હવે આવા વ્યક્તિ હોય જે એમના પ્રોફેશનલી કોમેડિયન છે, આ છે તે છે, એમની એક સ્વભાવ હોય, એક સાર્કેઝમ હોય, એના દ્વારા એમણે કંઈ કીધું, કદાચ એમણે સ્ટેજ જોઈને ના કીધું હોત તો ચાલત. પણ વાત કેવી છે કે એ 2 સેકન્ડની વાતને તમે આખા મહિનાના 1 મહિનાના આંદોલન, 20 દિવસના 4 લોકોના ઉપવાસ અને બીજા પણ જે લોકો અમુક દિવસના ઉપવાસ કરે છે, આપણા ગુજરાતી પણ એક ભાઈ હતા જેમણે ઉપવાસ કર્યો હતો 2 દિવસ, તો એ બધાથી તમે ભટકી જાઓ છો. તમે એ નથી જોવા માંગતા કે મુદ્દો શું છે, અને તમને આ બધી નાની ટીટબીટમાં રસ અહીંયા પડે. થોડા આપણે અહીંયા તો લોકોને શું થઈ રહ્યું છે પાછળ માહોલ પણ દેખાય. હા. અને કાલે જ્યારે સોનમ વાંગચુકને ઉપાડી લેવામાં આવ્યા એ વખતે શું પરિસ્થિતિ હતી અને એને કેવી રીતે જોઈ રહ્યા છો એ આખી ઘટનાને? મને જેટલી ખબર હતી કે રાત્રે આ લોકોને થોડો ઘણો અંદાજ હતો. છેલ્લા 3-4 દિવસથી એક અનરેસ્ટ હતું, કારણ કે જે રીતે અહીંયા ફોર્સિસ મૂવ થઈ રહ્યા હતા એ બધાને થોડો તો અંદાજ હતો કે ક્યારેક ને ક્યારેક કંઈક કરશે, કારણ કે તારીખ નજીક આવતી જઈ રહી છે. હવે એ એક્ઝેક્ટ ટાઈમે જ્યારે સવારે આ બન્યું ત્યારે એમણે પહેલાં ઇન્ટરનેટ બંધ કર્યું, બધું કોર્ડન કર્યું, અને એ લોકોએ એક ટાઈમ સેટ કર્યો હતો કે આ ટાઈમમાં આપણે આ એક્ઝિક્યુટ કરી નાખવું છે. તો એ લોકોએ એને ડાયગ્રેસ કરવાનો પ્રયત્ન રૂપે જ કર્યું હતું કે આમને લઈ જઈશું એટલે આ બધું આંદોલન અહીંયાથી ઊભું થઈ જશે. પણ એ તો થયું નહીં, ઉલટાનું એસ્કેલેટ થઈ ગયું. પહેલાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગતા હતા, હવે મોદીનું રાજીનામું માંગે છે. ન માંગવું જ જોઈએ, કારણ કે એ જ કરતા હરતા છે આ બધા. પણ મોદી સરકારમાં સુધી કોઈ નાના સરપંચનું રાજીનામું નથી થયું, તો આટલા મોટા મંત્રીનું તો કેવી રીતે? એ જ જે આપણા મનમાં ઠસાઈ ગયું છે ને, આપણે અમુક વસ્તુ એવી એક્સેપ્ટ કરી લીધી છે કે આ તો શક્ય જ નથી, બરાબર. એટલે એ જ તોડવાનું છે, અને એ ત્યારે જ તૂટશે જ્યારે તમે પેલું હોય ને કે તમે બહુ જ જોરથી ડબ્બો બંધ થઈ ગયો હોય ને એને ખોલવા માટે તમારે બહુ જ મહેનત કરવી પડે, પણ એકવાર ખુલી જાય પછી બધું એમાંથી બહાર આવી જાય. આવતીકાલના આયોજન પર શું લાગી રહ્યું તમને? આવતીકાલની માર્ચ થશે, 100% થશે. જે રીતે અહીંયા લોકો ભેગા થયા છે અને આખા દેશમાંથી જે બાઇટ્સ અને જે મીડિયાના બાઇટ્સ છે, જે ઇન્સ્ટાગ્રામ પર લોકો પોસ્ટ કરી રહ્યા છે, લોકો આવવા માટેના વિડીયોઝ પોસ્ટ કરી રહ્યા છે, બસો ભરીને આવે છે, ટ્રેનોમાં ભરીને આવે છે, એટલે લોકો અહીંયા વધારે ને વધારે ભેગા થવા જ લાગે. તમે જુઓ અહીંયા એક જણને ઉભા રહેવાની જગ્યા નથી. આજે હું આખો દિવસ ગઈકાલ અંદર હતો, આજે અંદર જવાની જગ્યા છે નહીં. કાલે ફરી શકાતું હતું, આજે એટલી પણ જગ્યા છે નહીં. એટલે આ ગમે એમ કરીને આ વરઘોડો કાલે તો પહોંચવાનો જ છે. વરઘોડો પહોંચશે, એકદમ દેશી ભાષામાં એમણે વાત કરી. તો અહીંયા પાછળ પણ બતાવી દઉં તમને, અલગ અલગ જે પોલીસ ફોર્સિસ છે એમના વ્હીકલ્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની ગાડીઓ છે, આ પાછળનો ભાગ છે, અને ત્યાં પણ સતત કંઈ કન્વર્ઝેશન ચાલી રહ્યું છે પોલીસ સાથે, અહીંયા જે આંદોલનકારીઓ છે તેમની સાથે, અને અંદર પણ સતત અલગ અલગ લોકો આવીને ભાષણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે બેરિકેડ્સ છે. સામાન્ય રીતે આપણા ત્યાં ગુજરાતની અંદર જોઈએ તો બેરિકેડ્સની આ હાઈટ નથી હોતી. આજે 7 ફૂટ આસપાસની હાઈટના બેરિકેડ્સ અહીંયા લગાવવામાં આવ્યા છે, જેથી એક સામાન્ય વ્યક્તિની જે સરેરાશ જે હાઈટ હોય છે તેના કરતાં તે વધે કૂદીને અને પાર ના કરી શકે. સતત ગરમી, સતત બફારાની વચ્ચે પણ અત્યારે હાલ મોટા ભાગના યુવાનો અહીંયા હાજર છે અને મોટી સંખ્યામાં અહીંયા પહોંચી પણ રહ્યા છે. અમે પણ તમને સતત અપડેટ સોમાનના માધ્યમથી પહોંચાડતા રહીશું. માટે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મને સાગર પટેલને રજા આપશો. મારી સાથે છે દેવલ જાદવ. નમસ્કાર.